હાલ તમને બધા લોકોને ખબર છે કે જયરાજસિંહ જાડેજા છે એ સરસામાં છે સુપ્રીમ કોર્ટની અંદર તેમના વિરુદ્ધ જે આ મિત્રો વાત તો અરજી આપી દેવામાં આવી છે. હવે જયરાજસિંહ જાડેજા જામીન પર બહાર છે. તમે બધા લોકો જાણતા છો કે શરત ઉપર બહાર છે. ત્યારે મિત્રો વાત તો એક ભાષણ એવું કર્યું ને કે ભાઈ સામેલાવાળા લોકોના હોશ ઉડી ગયા અને ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર ભાઈ ફરિયાદ આવી હતી. મિત્રો વાત તો કે જયરાજભાઈ જાડેજા બહાર છે અને કંઈક ને કંઈક તેમને જે જામીન ઉપર જે બહાર છે તે શરતોનો ભંગ કરી રહ્યા છે. હવે શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું મિત્રો કે ભાઈ જયરાજસિંહ જાડેજા ભાષણ કરતા હોય છે, એક વિડીયો એવો વાયરલ થયો છે કે જે વિરોધીઓના સોતરા કાઢી નાખ્યા છે. સૌપ્રથમ મને એવું લાગે છે કે પહેલી વાર વિરોધીઓને જવાબ આપ્યો છે જયરાજસિંહ જાડેજાએ. ગુજરાતની અંદર સારું એવું નામ છે, ગોંડલની અંદર સારું એવું નામ છે, તેમના દીકરા ગણેશભાઈ ગોંડલનું સારું એવું નામ છે, તેમના પત્ની એટલે કે ગીતાબા છે તે મિત્રો કીધું હાલ એમએલએ છે ગોંડલના. પરંતુ જે રીતે આપણે વાત કરી ચર્ચા કરી તો આમની અંદર જયરાજસિંહ જાડેજા જામીન પર બહાર છે, પરંતુ તેમના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની અંદર અરજી આપી દેવામાં આવી છે કે આ બહાર છે ત્યારે ભંગ કરી રહ્યા છે. જે જેમને જે ભાષણ કર્યું મને એવું લાગે છે કે સામેવાળા લોકોને ન ગમ્યું, આવી રીતે લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતની અંદર એવું નામ એવું સરસાહિત કે જેમને મિત્રો ગુજરાતની અંદર સારું એવું કામ કર્યા છે, ગોંડલની અંદર ખૂબ જ સારા એવા કામ કર્યા છે, સારા કામ કર્યા તે માટે તેમના પત્ની એટલે કે ગીતાબા જાડેજા છે તે એમએલએ છે અને ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું નામ છે. ગણેશભાઈ ગોંડલને પણ ઓલરેડી ગુજરાતના તમામ યુવા લોકો ઓળખે છે, બધા લોકો ઓળખે છે. પરંતુ હાલ સુપ્રીમ કોર્ટની અંદર જે થયું છે આ મુદ્દાને લઈને તમારે શું કેવું છે? શું જયરાજસિંહ જાડેજા છે ફરી વખત જેલની અંદર જશે? શું ગણેશભાઈ ગોંડલ છે કંઈક ને કંઈક જયરાજસિંહ જાડેજાને બસાવી લેશે, પોતાના પપ્પાને બસાવી લેશે કે ભાઈ તમે જેલમાં નહીં જતા કાંઈ પણ હું કરી લઈશ એટલે કે હું જવાબ આપી દઈશ? પરંતુ ભાષણ જે કર્યું છે ખૂબ જ સારું એવું કહ્યું તો સામેલા લોકોને ન ગમ્યું અને ખુલ્લી આમ ભાઈ અરજી આપી દીધી. તમારા મુદ્દા વિશે શું કેવું છે? તમારી શું રાય છે? જે પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમારા સમક્ષ આવીને જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ વાત. આપણે એક નવા વિડીયોમાં જઈશું. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.